તો એમને જે કીધું તે ટાઈમે પહોંચી ગયા છે, પણ એમની પીઠી ચોળવાની બાકી છે, તો 15-20 મિનિટ જેવું લાગશે. પહોંચી ગયા છીએ વડગામ નાસ્તો કરવા માટે. અહીંયા છે પાલક પકોડા. પાલક પકોડા જ ખાવા છે ને? પ્લાન્ટ બનાવે છે આવડો મોટો. નમસ્તે દોસ્તો, રામ રામ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ધ્રુવિશા લાઈફ એન્ડ બ્યુટી. દોસ્તો અત્યારે 2 વાગ્યા છે અને હું અને જે બંને રેડી થઈ ગયા છે, નાહી ધોઈ ફ્રેશ થઈ ગયા છે અને ચા નાસ્તો પણ કરી લીધો છે. અને આજે રાત્રે સલોનમાં કન્ટિન્યુ કામ ચાલુ હતું, 1 વાગે પૂરું થયું હતું, તો આજે રાત્રે બિલકુલ ઊંઘ્યા જ નથી અને અત્યારે સીધા રેડી થઈ ગયા છે ઓર્ડરમાં જવા માટે. અને આજે આપણે જે ઓર્ડરમાં જવાનું છે એ જગ્યા પણ થોડી દૂર છે, તો જવામાં પણ ટાઈમ લાગશે અને 3 બ્રાઇડલોને રેડી કરવાની છે, તો થોડું વહેલા પણ જવાનું છે. તો સૌથી પહેલાં જઈશું જીનલને લેવા માટે અને જીનલને લઈ અને પછી નીકળશું ઓર્ડરમાં. તો સામાન ગાડીમાં ગોઠવી દીધો છે અને હવે નીકળીએ છીએ જીનલને લેવા માટે. આવી ગઈ છે અને હવે અમે નીકળી ગયા છીએ. તાર વાત થઈ હતી? હા, એ મને કાલે પેલી ફોન કે અમે વહેલા ઉઠી જવાના છે. તમે ફોન નહીં કરો છે. ટોલ ટેક્સનું ખાસું એવું કામ થઈ ગયું છે જે નહીં હવે. દોસ્તો હવે પહોંચી ગયા છે. આપણો જે ઓર્ડર છે જે આપણો જે ઘરથી કેટલા કિલોમીટર હશે અંદાજે? 30-40 કિલોમીટર. 40 કિલોમીટર. મને તો ઘણું દૂર લાગ્યું. તો ફોન કરી લઈએ કસ્ટમર આપણા જે છે બ્રાઇડલો એમનો. તો દોસ્તો અમે તો એમને જે કીધું તે ટાઈમે પહોંચી ગયા છે, પણ એમની પીઠી ચોળવાની બાકી છે, તો 15-20 મિનિટ જેવું લાગશે. તો હવે અમે વેઇટ કરી રહ્યા છીએ અને ગાડી છે કૈયા સુધી લાવ્યા છે. જય અને જીનલ બંને ગાડીમાં બેઠા છે. હું પણ હવે ગાડીમાં બેસી જાઉં અને અમારા જેમ ડેકોરેશનવાળા લોકો પણ આવી ગયા છે ડેકોરેશન માટે વહેલા. ઊંઘ આવે છે? તો આખી રાત જાગ્યા છો તો ઊંઘ નહીં આવતી? જીનલ ઊંઘી ના આવી છે ને તો ઊંઘ આવે છે, અમે જાગ્યો છે તો ઊંઘ નહીં આવતી નહીં. હવે જે આપણી બ્રાઇડ છે એ નાહી ધોઈ ફ્રેશ થઈ ગઈ છે અને મેકઅપ અને હેરનું પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધું છે. આ છે આપણી 3 બ્રાઇડલો. તમારું નામ કાજલ ને? તમારું? શીતલ. અને તમારું? કિંજલ. ઠંડી લાગી? વહેલા ઉઠવામાં તકલીફ પડી હશે આજ તો નહીં? તો જીનલ હેર પ્રિપેરેશન કરી રહી છે અને હું મેકઅપનો સ્ટાર્ટ કરી દઈશ, કેમ કે આપણે 3 જણાને રેડી કરવાના છે, તો થોડી સ્પીડ પણ રાખવી પડશે. એ બધા ખાજ જ છે. ખાજો અમારે લગ્ન છે ને કે ખાજો પેલું જ છે. બધો જેટલો આવે તો બધો એટલે જે હબો વાળો હોય ને એ બધો નાલવાનો. અડીન જે હબો વાળો હોય ને એને રાહમો વાળવાના પાસે.
વાહ, આમાં બધો હા, નાખવાનો. પછી આ ગોળીઓ ભરી ને એમાં ખાજો જશે. બધો ખાજો જ ભરી દે. આ ગોળીઓ રે ને હમ. એ ત્રણ જોને વાળવાના. હા, એ તો આ તઈ જોનો જે આવે જોનો જોનો નાખ હા દેવાનો. એ કહું પેલો માં માટલો કેમ આમાં માટલામાં પેલું બધું આપણે મીઠાઈ. ખારેકો ને મીઠાઈઓ ને એવું આ બધું તો મૂકવાનું. વમય મેલ્યું છે ઈમાં મીઠાઈ, ખાજો ખોડ એ બધું ભેગું કર્યું. ફ્રેન્ડ્સ આપણે ત્રણેય બ્રાઇડલોને રેડી કરી દીધી છે. એમને હેવી લુક જોઈતું હતું તો એમને હેવી લુકમાં જ મેકઅપ અને હેરસ્ટાઈલ કરી દીધી છે. એમને પૂછી લઈએ કે એમને ગમ્યું કે ના ગમ્યું. તો તમને હેવી લુક જોઈતું તો હેવી લુક કરી આપી. એવું જ મળી ગયું છે. થેન્ક યુ. તો સામાન ગાડીમાં ગોઠવી કાઢ્યો છે અને બ્રાઇડલ રેડી થઈ ગઈ છે અને જે ફોટોશૂટ કરી રહ્યા છે. બ્રાઇડલનો ફોટોશૂટ ચાલુ છે તો હું પણ જાઉં છું જોવા માટે. અહીંયા તમે જોઈ શકો છો જે બ્રાઇડલની ફોટોગ્રાફી ચાલુ છે તો ઇન્સ્ટા માટે એ પણ ફોટોગ્રાફી કરી રહ્યા છે. તો હવે બ્રાઇડલને રેડી કરી ઘરે જવા માટે નીકળ્યા છીએ અને અમે જે જગ્યાએ આવ્યા હતા એ નાગરપુર છે, પાલનપુર જોડે અને પિલોચાથી આગળ આવેલું છે. તો આપણા ઘરેથી તો ઘણું એવું દૂર પણ પડે છે. તો રેડી કરી અને હવે નીકળ્યા છે ઘરે જવા માટે. તો ફ્રેન્ડ્સ જીનલ રેડી થઈ ગઈ છે અને અહીંયા જ પાછું મેરેજમાં આવવાનું છે અને તમને ખબર જ છે કે જીનલ રબારી છે અને રબારી સમાજમાં જોન બહુ લેટ આવતી હોય છે. જીનલ અંદાજે કેટલા વાગે આવશે જોન? 12 વાગે જશે. ઓ બાપરે, અમારે તો 12 વાગે જ બધું પૂરું એ થઈ જાય, કશું જોવાય ના મળે. તો વાગી જ જાય. હો, તે રસ્તામાં ભેગી થશે. જોન તો નહીં થાય ને, તાર ઘેર જ જવું પડશે પાછું. અને ભૂખ લાગીશ? જે તમને લાગે ભૂખ? તો ફ્રેન્ડ્સ ભૂખ પણ લાગે છે તો આગળ કોઈ સારું માર્કેટ આવે તો નાસ્તો પણ કરીશું અને ઘરે અમુક વસ્તુ લઈ જવાની છે તો કોઈ શોપિંગ મોલ મળે તો થોડી ખરીદી પણ કરી લેશું. જીને જમતમ થાય બહુ હશે. મને એવું થાય કાલે મને કે ચક હું તને એક વાત કહું. હું પછી વાત કરી જ નથી. હું પૂછે છે કે શું હતું કે કશું નતું. મેં કીધું શું હતું? કીધું જો કેવું હોય તો કઈ દેવાનું, ના કેવું હોય તો ના કેવું. જીના તો કહેશે તમે આખો દાડો માં ઘેર આવી બી હોય તો જાય લગણ. એટલે આખો દાડો તું નહીં મળતી જીના મમ્મી ઘેર જવાનો ટાઈમ નહીં હોય તો તારા કે છે એ રીતે આવીએ. પહોંચી ગયા છીએ વડગામ નાસ્તો કરવા માટે. અહીંયા છે પાલક પકોડા. પાલક પકોડા જ ખાવા છે ને? ચલો તાણ. કટિંગ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો કેટલો બધો પાલક કટિંગ કરી રહ્યા છે અને અહીંયા પાલક પકોડા પણ તળાઈ રહ્યા છે. ફ્રેશ એકદમ તાજા પાલક પકોડા બની રહ્યા છે. જોઈને મને તો મોઢામાં પાણી આવી ગયું છે અને ભૂખ પણ બહુ લાગે છે. ગરમા ગરમ પાલક પકોડા આવી ગયા છે અને પાલક પકોડા બહુ સરસ હોતા હોય અને ટેસ્ટ પણ બહુ જોરદાર હોય છે અને સવારમાં આ જે નાસ્તો મળી જાય તો મજા આવી જાય છે ખાવાની. એ ખાધેલા જ ના પાલક પર એના પર અમે ત્યાં રોજ મજા ના ખાવાની ગરમા ગરમ. મને આપો કઢી, મને કઢી વધારે ભાવે. તમને જઈને તો અમારું ફેવરેટ છે પાલક પકોડા. જો જોવા મળવા જો મળે ને ખાવા બે જ જોઈએ પાલક પકોડા. થોડા વર્ષની અંદર આ કોન્સેપ્ટ બહુ ફેમસ છે પાવ અને પાલક પકોડા વાળો. ડીસાથી શરૂઆત થયેલી, આજે પૂરા ગુજરાતની અંદર બધે જ મળે છે. મને ફર્સ્ટ ટાઈમ જઈને જ ખવડાયા તો પાલક પકોડા. મને નથી ખબર પાલક પકોડા એક આવી નવું રીતે. યુનિક કોન્સેપ્ટ છે, બધાનું કોમ્બિનેશન જ આખું અલગ છે. પાવ પણ પાલક મને એમ અને મજા આવી. સમોસા ને એવું બધું ખાવું ને ના તો ત્યાં ખાવાની મજા આવે. મળે નહીં બિલકુલ. હા. તો ફ્રેન્ડ્સ નાસ્તો કરી લીધો છે અને હવે જઈએ છીએ શોપિંગ કરવા. અમુક ખરીદી કરવાની છે અને ઘર માટે અમુક સામાન લેવાના છે. તો હવે નીકળશું અને જઈશું માર્કેટ, શોપિંગ માર્કેટમાં ખરીદી કરવા માટે. અત્યારે હાલ આપણે પ્રોપર વડગામ જ છીએ ને? વડગામથી પાલનપુર કેટલું દૂર થાય હવે? 15. અત્યારે જેટલું ટ્રાફિક થઈ જશે ને વહેલા વહેલા. શોપિંગ માર્કેટ તમે પેલો જે મોલ કહો છો આપણે એક વખત જોતી આ બાજુ સાઈડમાં જાય ને એ રસ્તામાં તો ત્યાંથી જોઈ લઈએ વસ્તુ કઈ ગમે તો. મમ્મી કહેતા તો બધું કચેરી તો જોઈ લે.
કોઈ ખાસ નહીં લેવાના તો બધામાં કઈ કઈ વસ્તુ લઈ લો એવું આયુષ જરૂરિયાત બધામાં છોટી મોટી સુઈ જઈએ એક પાપડી અને કોટી આ બહુ મોટી સાઈઝ આવો કોટનનો કારગો પહેરવાની મજા આવે છે ઘેરે પહેરો ને ચોક બાજુ તો પહેરાય તો બધી મોટી સાઈઝ ને એની સાઈઝ જ નહીં કહું આપણે બનાવે જ ના જોઈએ તમે ના નથી ગમતું કઈ ટાઈપનું જોઈએ છે એકચ્યુઅલીમાં તમારે આવી કોટી જોઈએ છે તો એને છોકરી દીધી ટાઈમ નહીં રહેતો તેના તો મમ્મી કે જો મળતો હોય ગોળ લેતા આવજો કે ગોળ થઈ રહ્યો છે હા ગોળ બહુ વપરાય એમાં કારણ કે ચાંદ બધું ગોળનું જ મૂકીએ ને ખોડ તો 1 કિલો ખોડ હોય ને ગાંઠા તો 1.5 મહિને 2 મહિના ને કેટલા પુરાણ પેટ્રોલ ફૂલ કરવાનું જેને આપણા જોતો એસી શાક હતી તમારે રંજા પરિવાર અને તમારા અને મમ્મીને અને તમે જે ટટા એ બધ સીધા 150 દે ટટ્ટાર આનો પ્લાન્ટ બનાવે છે આવડો મોટો બનાસ ડેરીનો બાયોગેસ પ્લાન્ટ બાયોગેસ એટલે ગોબરમાંથી ગેસ બને પછી સીએનજી બને કન્વર્ટ કરી દે છે અચ્છા તો હવે ઘરે આવી ગયા છે અને બહુ જ થાક લાગે છે હું તો ગાડીમાં ઊંઘી જ ગઈ હતી ઓફો ઊંઘી જઈ છું કારણ કે બહુ સમય થઈ ગયો ઊંઘી તો બહુ ઊંઘ આવી રહી છે ઊંઘવા જ જવું છે સીધું તો 5 કિલો ચોખાઈ ઉપર ચડીને ઓર્ડરમાંથી રિટર્ન આવ્યા પછી જમવાનું પણ નથી જમ્યા નાસ્તો કર્યો તો ભૂખ પણ નથી લાગી અને સીધી હું સલૂનમાં આવી ગઈ છું અને તમને ખબર છે જીનલ જે આપણે રેડી કરવા ગયા હતા તો મેરેજમાં જવાનું હતું તો સલૂનમાં હું એકલી જ છું અને કન્ટિન્યુ અપોઇન્ટમેન્ટો ચાલુ છે હું બહુ આવતી હતી છતાં હજુ ઊંઘવા નથી મળ્યું હેર વોશનું કામ પણ ચાલુ છે અને આઈબ્રો માટે પણ બીજા કસ્ટમર આવીને બેઠા છે તો જલ્દીથી કામ પણ પૂરું કરવાનું છે ફ્રેન્ડ્સ 4:45 થઈ ગયા છે અને જે અપોઇન્ટમેન્ટ હતી એ પૂરી કરી હવે હું નીચે જઈ રહી છું કેમ કે ભૂખ બહુ લાગી છે સવારે 10 વાગે આપણે પાલક પકોડા ખાધા તેના પછી કંઈ જ ખાધું નથી તો હવે થોડો નાસ્તો કરી લઈશ અને પછી બીજા 2 અપોઇન્ટમેન્ટવાળા છે એમને બોલાવી લઈશ 2 દિવસથી વાતાવરણની અંદર બહુ જ વાદળા છે તમે જોઈ શકો છો વાતાવરણ એકદમ ધુમ્મસ દેખાઈ રહ્યું છે અને તમે વિચારતા હશો કે તમે કસ્ટમરને ના પાડી દેતા હોય તો આટલા થાક્યા છો તો પણ દોસ્તો આપણા કસ્ટમર જ આપણા ભગવાન સ્વરૂપ હોય છે અને એમને મેરેજ સિઝન કે કંઈક પ્રસંગ હોય એટલે જે લોકો કામ કરાવવા આવતા હોય અને રેગ્યુલર કસ્ટમર હોય એમને આપણે ના પણ ના પાડી શકીએ અને આમ પણ હું જલ્દીથી કોઈને ના નથી પાડી શકતી અને એ ગાડી પણ તમે જોઈ શકો છો બપોરે ઓર્ડરમાંથી આવ્યા 10 વાગે તેમની અહીંયા જ પડી છે અને જે બેઠા છે બહાર શાંતિથી હિંચકો ખાઈ રહ્યા છે અને મમ્મી અહીંયા ઊંઘ્યા છે અંધારું થવા આવી ગયું છે શું થયું જાય ગાય આવી હતી ખેતરમાં ઘઉં ખાઈ જતી હતી કાઢી દે કોને કાઢી તમે લાવ હેડો તો નવું કોમ આવી જુ હજી તો નીચે આવ્યા નહીં જઈને કોમ તૈયાર જ રાખ્યું છે તો દોસ્તો ગિલોડીમાં અચાનક ફંગસ આવી ગઈ છે તો જય દવા છોટી રહ્યા છે આમ તો ગિલોડીનું સારું એવું ફ્લાવરિંગ અને ફ્રૂટિંગ થઈ રહ્યું છે
પણ અચાનક જ ખબર નથી કેમ તો ફંગસ આવી ગઈ છે અને જે પાન છે આ રીતે યલો પડવા લાગ્યા છે. દોસ્તો આજની બ્યુટી ટિપ્સમાં આપણે વાત કરવાના છે ડ્રાય સ્કિન વિશે. જો તમારી સ્કિન ડ્રાય હોય તો તેને ઓળખવી કઈ રીતે. ડ્રાય સ્કિનને ઓળખવું બિલકુલ ઈઝી છે. જો સવારે ઉઠ્યા પછી તમને સ્કિન ઉપર બિલકુલ ઓઇલ ના દેખાય અને તમારી સ્કિન તમને ખેંચાતી હોય એવી લાગે તો સમજી લ્યો કે તમારી સ્કિન ડ્રાય છે. અને ફેસ વોશ કર્યાના અડધો કલાક પછી પણ સ્કિન પર ડ્રાયનેસ દેખાય અને મોઇશ્ચરાઇઝરની જરૂર પડે તો પણ તમારી સ્કિન ડ્રાય છે તે તમે ઇઝીલી ઓળખી શકો છો. ડ્રાય સ્કિન વાળાઓની સ્કિન જલ્દીથી ડલ પડી જતી હોય છે અને હાઇડ્રેશનની કમી પણ બહુ દેખાતી હોય છે ફેસ ઉપર. તો દોસ્તો ઘરનું અને સલૂનનું બધું જ કામ પૂરું થઈ ગયું છે. જમવાનું પણ જમી લીધું છે અને બહુ થાક લાગે છે તો હવે સૂઈ જશું કેમ કે સવારે પણ ઓર્ડરમાં જવાનું છે, વહેલા ઉઠવાનું છે અને ઓમની એક્ઝામ છે તો ઓમની એક્ઝામ અપાવવા માટે પણ જવાનું છે. મોટાભાગે પરીક્ષાની તૈયારી હું નથી કરાવી શકી, ઓમને જાતે જ કરી છે. અત્યારે ફક્ત 1-2 પેપર સોલ્યુશન કરાવી દઈશ અને પછી સૂઈ જશું. તો મળીએ હવે આપણા નવા વિડીયોમાં અને અહીંયા જ આપણા વિડીયોની એન્ડિંગ કરીએ છીએ. અને તમને અમારા વિડીયો ગમતા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો અને બેલ આઇકન પણ પ્રેસ કરજો જેથી કરીને તમને નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. મળીએ હવે આપણા નવા વિડીયોમાં. બાય બાય.